ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર રૂરલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના એક ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચના અને અંકલેશ્વર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી માહિતી એકઠી કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા 2 મહિનાથી ફરાર આરોપી ગણેશ હરેરામસિંહ સૂરજસિંહ હાલના અંકલેશ્વરના જીતાલી ગામની આસપાસના વિસ્તારમાં જોવા મળ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ગણેશ હરેરામસિંહ સૂરજસિંહને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હાલ જીતાલીના નીલકંઠ રેસીડન્સી રાજ હોમ સોસાયટી મકાન નંબર 152માં રહેતો હતો અને મૂળ બિહારના સિવાન જિલ્લાનો વતની છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.